નમસ્કાર. પંડિત શ્રી રામ શર્માચાર્ય જીના મો સાહિત્યમાંથી આજે આપણે લગ્ન જીવનને ખરેખર સુખી અને આનંદમય બનાવવા માટેના કેટલાક ઊંડા સિદ્ધાંતોને સમજીશું. આ એવી વાતો છે જે ફક્ત શબ્દો નથી પણ એક માર્ગદર્શન છે આપણા ઘરને સાચા અર્થમાં સ્વર્ગ બનાવવાનું, જ્યાં સંબંધો ફક્ત નિભાવવામાં ન આવે પરંતુ જીવંત બને અને ખીલી ઉઠે. તો ચાલો આ સફર શરૂ કરીએ. આપણે લગ્ન જીવનના 6 મહત્વના પાસાઓ પર એક પછી એક નજર કરીશું. દરેક પગલું આપણને એ સમજવા તરફ લઈ જશે કે એક મજબૂત અને સુખી સંબંધનો પાયો ખરેખર કેવી રીતે નાખી શકાય. તો ચલો સૌથી પહેલા એ સમજીએ કે લગ્ન આખરે છે શું? શું એ ખાલી એક સામાજિક કરાર છે, એક ફોર્મેલિટી? ના, બિલકુલ નહીં. આચાર્યજી સમજાવે છે કે લગ્ન તો બે આત્માઓ વચ્ચેની એક અત્યંત પવિત્ર મિત્રતા છે. એવી મિત્રતા જેમાં સ્વાર્થને કોઈ સ્થાન જ નથી. એનો ઉદ્દેશ્ય જ એકબીજાને આધ્યાત્મિક રીતે આગળ વધારવાનો છે, જીવનભર. મૂળ ગ્રંથમાં લગ્ન માટે ધર્મ અનુષ્ઠાન જેવો સુંદર શબ્દ વાપરવામાં આવ્યો છે. એનો અર્થ છે કે આ કોઈ સામાન્ય પ્રસંગ નથી, પણ એક પવિત્ર કર્તવ્ય છે, એક આધ્યાત્મિક અનુષ્ઠાન છે. આ એક એવી મિત્રતા છે જેની શરૂઆત જ નિસ્વાર્થ ભાવથી થાય છે, જે પ્રેમ અને આત્મત્યાગથી સિંચાય છે, જેથી એનું ફળ જીવનભર મધુરતા અને શાંતિ રૂપે મળતું રહે. હવે ચાલો એ સામાન્ય ગેરમાન્યતાઓ વિશે વાત કરીએ જે સમાજે આપણા મનમાં ઠસાવી દીધી છે. આપણને શું લાગે છે કે સુખી લગ્ન માટે શું જરૂરી છે? શું પૈસાથી બધી ખુશીઓ મળી જાય છે? ચાલો જોઈએ આ શાશ્વત જ્ઞાન આ ભ્રમ વિશે શું કહે છે. ઘણા લોકો એવું જ માને છે કે જો જીવનમાં પૈસા હોય તો દાંપત્ય જીવનનો આનંદ અનેક ગણો વધી જાય છે. પણ શું આ વાત ખરેખર સાચી છે? ચાલો આ પુસ્તકના જ્ઞાન દ્વારા આ વાતને ઊંડાણપૂર્વક તપાસીએ. આ પુસ્તક એક બહુ જ કડવી પણ સાચી વાસ્તવિકતા તરફ ધ્યાન દોરે છે. ઘણીવાર પૈસા કમાવાની દોડમાં જીવનસાથી એટલા વ્યસ્ત થઈ જાય છે કે તેમની પાસે એકબીજા માટે સમય જ નથી બચતો, શાંતિથી બેસીને વાત કરવાનો પણ નહીં. અને આનાથી સંબંધોમાં જે ખાલીપો આવે છે તે દુનિયાની કોઈ પણ ભૌતિક સુવિધા ભરી શકતી નથી. બીજી એક સામાન્ય માન્યતા એ છે કે શિક્ષણ બધી સમસ્યાઓનું સમાધાન છે. પણ શું ઉચ્ચ શિક્ષણ મેળવી લેવાથી આપોઆપ એક સફળ લગ્ન જીવનનું નિર્માણ થઈ જાય છે? જુઓ, શિક્ષણ એક બેધારી તલવાર જેવું છે. એ સંબંધને વધુ સુંદર પણ બનાવી શકે છે અને બગાડી પણ શકે છે. જો પ્રેમ, ત્યાગ અને વિશ્વાસ જેવા મૂળભૂત ગુણો જ ન હોય તો શિક્ષણ ઘણીવાર અહંકાર અને ઝઘડાનું કારણ બની જાય છે. એટલે યાદ રાખવું જરૂરી છે કે શિક્ષણ માત્ર એક સાધન છે, સંબંધનો પાયો નથી. અને હવે ચાલો એ ભ્રમની વાત કરીએ જેના પર મોટા ભાગના સંબંધોની શરૂઆત થાય છે, શારીરિક દેખાવ. શું સુંદરતા કાયમી પ્રેમ અને સુખની ગેરંટી આપી શકે છે? અને આ એક એવી વાત છે જે આપણે બધાએ સમજવી જ રહી. શારીરિક સૌંદર્ય તો સમય સાથે ઘટવાનું જ છે. જો સંબંધનો પાયો જ ફક્ત દેખાવ પર ટકેલો હોય તો સમય જતાં એ સંબંધમાં કડવાશ અને નીરસતા આવી જ જાય છે. કારણ કે સાચો પ્રેમ તો ભાવનાઓથી જોડાયેલો છે, ફક્ત શરીરથી નહીં. ઓકે, તો આપણે એ તો જોઈ લીધું કે સંપત્તિ, શિક્ષણ કે પછી સુંદરતા, આમાંથી કશું જ સુખી લગ્ન જીવનની ગેરંટી નથી. આ બધા તો ભ્રમ છે. તો સવાલ એ થાય કે સાચો પાયો શું છે? કઈ વસ્તુઓ છે જે ખરેખર એક સંબંધને મજબૂત અને દિવ્ય બનાવે છે? ચાલો હવે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. અને એ પાયાનો પહેલો અને સૌથી મહત્વનો પથ્થર છે પ્રેમ. પણ કેવો પ્રેમ? સાચો પ્રેમ, જે દેખાવ કે સ્વાર્થથી પરે છે. આ એ જ પ્રેમ છે જે સંબંધને જીવંત રાખે છે. અને આ પ્રેમ ત્યારે જ જન્મે છે જ્યારે આપણે એકબીજાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયત્ન કરીએ અને પોતાની જરૂરિયાતો કરતાં જીવનસાથીની ખુશીને વધુ મહત્વ આપીએ. પ્રેમનું બીજ જો ક્યાંય ઉગી શકતું હોય તો તે વિશ્વાસની જમીનમાં જ ઉગી શકે છે. જો વિશ્વાસ ન હોય તો શંકા અને અંતરના મૂળિયા મજબૂત બનવા લાગે છે. પતિ પત્ની વચ્ચે કોઈ પણ વાત છુપાવવી એ અવિશ્વાસને જન્મ આપે છે, અને અવિશ્વાસ એ સંબંધ માટે ઝેર સમાન છે. અને આ છે ત્રીજો સ્તંભ, ત્યાગ. પણ અહીં ત્યાગનો અર્થ શું સમજવો? ત્યાગ એટલે પોતાની ખુશીઓ મારી નાખવી? એવો બિલકુલ નથી. અહીં ત્યાગ એટલે હુંમાંથી આપણે બનવાની સફર. જ્યારે પોતાની જરૂરિયાતો કરતાં જીવનસાથીની સુવિધા અને ખુશી વધુ મહત્વની બની જાય છે ત્યારે જ સાચા અર્થમાં ત્યાગ થાય છે.
હવે આપણે ભારતીય સંસ્કૃતિના એક બહુ જ ગહન ખ્યાલને સમજીશું. એ ખ્યાલ છે કે લગ્ન પછી પતિ-પત્ની કેવી રીતે એક અવિભાજ્ય અસ્તિત્વ બની જાય છે. આપણી સંસ્કૃતિમાં લગ્નને બે અધૂરા આત્માઓનું પવિત્ર મિલન ગણવામાં આવ્યું છે, જે એકબીજા સાથે મળીને એક સંપૂર્ણ અસ્તિત્વ બનાવે છે. પત્નીને અર્ધાંગિની કહેવાય છે, એટલે કે શરીરનો અડધો ભાગ. આ માત્ર કોઈ શારીરિક મિલનની વાત નથી, પણ આત્મિક એકતાની વાત છે, જ્યાં બે જીવન એક બની જાય છે. ચાલો હવે એ જોઈએ કે આ બધા સુંદર સિદ્ધાંતોને આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવા, જેથી આપણું ઘર ખરેખર સ્વર્ગ બની શકે. ઠીક છે, આ બધી વાતો તો બહુ જ સારી લાગે છે, પણ એને જીવનમાં ઉતારવી કઈ રીતે? તો જુઓ, આ પુસ્તકમાં એના માટે બહુ જ સરળ રસ્તા બતાવ્યા છે. પહેલું, એકબીજાની લાગણીઓને સમજો, એને માન આપો. બીજું, ભૂલો તો બધાથી થાય, એટલે માફી અને સહનશીલતા તો રાખવી જ પડે. અને ત્રીજું, કદાચ સૌથી અગત્યનું, કડવા શબ્દો, ટીકા કે પછી ઠપકો, આ બધું બંધ. જરા વિચારો, નાની નાની વાતમાં ટોક-ટોક કરવાથી સંબંધનો પાયો કેવો ખોખલો થઈ જાય નહીં? અને આચાર્યજી કહે છે કે જે ઘરમાં આ આદર્શોનું પાલન થાય છે, એ ઘર જ સ્વર્ગ બની જાય છે. સ્વર્ગ કોઈ બીજી જગ્યાએ નથી, એ તો આપણા ઘરમાં, આપણા સંબંધોમાં જ છે. આપણે બસ એને પ્રેમ અને સમજણથી બનાવવાનું છે. ચાલો હવે આપણે આ સમગ્ર ચર્ચાના સારાંશ પર આવીએ છીએ. આ ગહન સાહિત્યમાંથી મળેલું જ્ઞાન, જે આપણને પરિપૂર્ણ દાંપત્ય જીવન માટે માર્ગદર્શન આપે છે. તો ચાલો આખી વાતનો સારાંશ જોઈએ. એક સુખી અને સ્વર્ગીય દાંપત્ય જીવન મુખ્ય 4 સ્તંભો પર ટકેલું છે. નિસ્વાર્થ પ્રેમ, અતૂટ વિશ્વાસ, એકબીજા માટે ત્યાગ કરવાની ભાવના અને સહનશીલતા. બસ આટલા ગુણો જ ઘરને મંદિર બનાવવા માટે પૂરતા છે. અને અંતમાં આ એક વિચાર સાથે આપણે આ ચર્ચાને પૂર્ણ કરીએ. યાદ રાખજો, સફળ લગ્ન એ હું અને તું ની અલગ અલગ વાર્તા નથી, પણ આપણે બનવાની એક સુંદર અને પવિત્ર યાત્રા છે. જ્યાં હુંનો લોપ થાય છે અને આપણેનો ઉદય થાય છે, ત્યાં જ સાચું સુખ અને આનંદ છે.